મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો ને તમે જતા જાઓ આપણે હિંડોરે હિસકી નહીં. અને હિંડોરે કેમ હિસકતા હોય એ તમને ખબર જ હશે. આ ભાઈ સંજો વાદ કરી અને જટ હિંડોરે જાઉં જટ જો અહીંયા એમને પડ્યો હોય અને વાં રડવું હોય હેઠે. બરોબર ને? હે અહીં ભારી મજા આવે નહીં? જો અહીંયા તો ભારી એમને પડ્યો જ રહીએ. જો આમનો હિંડોરો ચાલુ હોય ને એટલે આમને પડ્યો રહીએ ને આમને હોઈ જાય. એવો હિંડોરાને હગીનો થઈ ગયો હે નહીં? હે એવો થઈ ગયો છે. હા બહુ હિંડોરો ગમે નહીં? વાં ગમે એવડી રાયડું દેતો હોય ને મિત્રો, હિંડોરો લઈ આવીને આવી રીતના આમ હુરાવી દઈને હિંડોરો ચાલુ રાખીને લઈને બીજું કંઈ જોઈ ને એમને પડ્યો રહીએ. એમને પડ્યો પછી નીંદર ચડી જાય એટલે એવું બધું છે. અને મિત્રો આપણે વાવણી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કાલે હાંકતા હતા એ કમ્પ્લીટ હકાઈ ગયું છે બધેમાં. હવે કંઈ ઉપાધિ છે નહીં. હવે ઉગે કોઈ ના ઉગે. હવે ઉગીએ આમ બધા પડા જાવ કેવો આમાં દેખાય નહીં મિત્રો. બધા લાહા લપટ કરી દીધા છે કમ્પ્લીટ. એટલે એ કંઈ એવું પીડા છે નહીં. હવે હેઠામાં દવા છાંટવાની છે. માંડવી ઉગી જાય, ઉગે નહીં પહેલાં દવા છાંટી દઈએ ને તો હાયરમાં કોઈ ઉગે ખડ તો એ મરી જાય. ઉગતું હોય એ હજી માંડવી ઉગી નથી દાદા. એટલે હે ને આજે એ પ્લાન છે પણ દવા છે નહીં. એટલે ભાઈ લેવા ગયો છે ખંભાળીએ, લઈ આવે પછી મંડાઈ રહું દવા છાંટવામાં. એટલે કેટલાક પંપ જોઈ આવે જોવાય કેવી ઘાટી છાંટીને હું હકીકતી. એટલે હવે આમાં કંઈક ને કંઈક કામ ચાલુ જ રહે. હવે પોરો નહીં ખાવાનો થાય. ઓલું મૂકીને ઓલું મૂકીને ઓલું. હવે જો દવા બવા છાંટી લઈ દાદા માંડવી ઉગી જાય. હજી મિત્રો આપણે વાઢિયાના 5-6 કરવાના છે એ બાકી છે. જે આમાં કામની તાણે જ નથી કરી તો. એટલે એવું બધું છે. એટલે આજ દવા છાંટવાનો પ્લાન છે કરવાનો. ભાઈ કંઈક આવે અટા મિત્રો પવન બહુ છે. પવન ઓછો હોય ને તો હે ને દવા છાંટવાની મજા આવે, ઉડી ના જાય. આમાં હે ને અડધી દવા ઉડી જાય. એટલે પવન બહુ છે. વટાણે લઈ કે પછી રૂંઢે ટાટા પોરની લઈ જોવાય એવું કંઈ મેળ આવે. હેઠામાં બધે મારી દેવી ને એટલે માંડવી ઉગે ને હેઠા ચોખ્ખા થઈ જાય ને તો ભાઈ આપણે હાથી હેડમાં ક્યાંય વાંધો ના આવે. એક હેઠો તો આપણે કાઢી નાખ્યો એટલે એ કંઈ પીડા હે નહીં. જે મેન હેઠો હતો એ તો નીકળી ગયો હે. એટલે એ કંઈ પીડા હે નહીં. આ હેઠા હતા થોડા હે હેઠા. એમાં ટૂંકમાં હાયર ભર ને કોઈ અડધા પારામાં ને એવી રીતના સાટતા જાય ને તો બિયારો હાયરમાં ના આવે. એટલે એવો પ્લાન છે. એટલે આજ ભાઈ લેવા ગયો કે લઈ આવે ને ઠીકાણી. હવે અટાણ બહુ પવન નહીં હોય. અટાણે જ બહુ છે પવન. જો પડી જાય તો સાઠ્યું નકર પછી કંઈક જોવાય. એટલે એવું બધું છે. હાલો મિત્રો તમે વાવણી કરી લીધી? કોમેન્ટ કરજો તો આપણે ખબર પડે કે વાવણી કરી લીધી છે. અમે તો જો કમ્પ્લીટ કરી લીધી છે. ઉની અટામણ ચક્કર મારવા ગયા હતા. હવે ક્યાંક પોળા ઉપડે છે. કાલ નામી પોળા દેખાય, આજે ક્યાંક દેખાય છે. ટૂંકમાં શીશરો દતાર ગયો હોય ને ત્યાં નામી પોળા ઉપડે છે. પણ ઊંડો ગયો હોય ને ત્યાં હજી નથી દેખાતા. એટલે કાલ ટૂંકમાં કાયદેસર દેખાવ હોય તો દેખાય કદાચ. એટલે બે તંદી કઈની હરખી હાયરું દેખાય. આજે આપણે ચોથો દી છે વાવી લીધું ને 3 રાયતું ગયું અને દી આજ ચોથો વીગો. એટલે હજી 2-3 દી થાય. અઠવાડિયે 10 દી હરખી કાયદેસર હાયરું દેખાય. એટલે હજી 2-3 દી તો લાગીએ તાતા આપણે આ બધું કામ ટુસુક છે ને એ પતાવી લઈ. પણ તાતા લગભગ મે આવી ગયા છે. 22 તારીખ પછી કહે છે વરસાદનું વળી પાછું. એટલે નામી ઉગી જાય ને તાતા પાછું મે આવી જાય. એટલે એ ભારે મોકાનો જ આવીએ, વાંધો નહીં આવે. નામી ઉગાવો થઈ જાય ને પછી એક રાઉન્ડ મારી જાય ને એટલે પછી એ હાથી હળડું હાકી અને પછી બિયારો તાદ ઉગવાનો હોય ઉગી જાય. અને એવું બધું છે. હાલો તો તમે આગળ મિત્રો બન્યા રહેજો બ્લોગમાં નવા આવો તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાજો. સબસ્ક્રાઈબ કરતા જાવ તો અમને પણ મજા આવે કે ના આપણે આગળ વધી વાંધો નથી. એટલે એવું બધું છે ને. હું હવે આ ભાઈ સંગને હુવરાવી લઉં ઘડીક વાર. હજી હુવાનું તો હાણાય નથી જો. એટલે આને ઘડીક વાર હું હુવરાવી લઉં. તમે આગળ બન્યા રહ્યો મિત્રો. બીજા દિવસના બધાને ગુડ આફ્ટરનૂન. બીજો દિવસ થઈ ગયો હે. કાલે આપણે વ્લોગ ઉતારવાનું વેરું જ નહોતું. આપણે બહાર ગામ ગયા હતા ને
પણ સાંજે મોડા આવ્યા હતા એટલે કંઈ મેળ નહોતો થયો. આજે રૂંઢો થઈ ગયો હે. બપોર પહેલાં એક કામ હતું એ દેખાડું તમને. હું આપણે કામ કર્યું એ કામ કરતો હતો એમાં બીજી હતો. અને મિત્રો જો પોળા ઉપડે જો દેખાય ને કાયદેસર હાર્યું જો. અને ખડ તમને નહીં દેખાતું હોય. દેખાય? ખડ નથી દેખાતું એનું કારણ કે બપોર સુધી આપણે હિચકુસી મરતા હતા. જો આ ગાડી પડી જો. ગાડીમાં આપણે દવાનું ફિટ કરી નાખ્યું છે. અને આપણે મારી અહીં વાડીમાં સર્વનાશ હજી પોળા ઉપડે છે ને દાદા બધી વાડીમાં સર્વનાશ મારી દેવી છે. એટલે ખડ ઉગ્યું ને એ બરી જાય અને હાયરુમાં વધારે ફાયદો થાય. ટૂંકમાં પાટલામાં હાથી હાલી જ જાય હમણાં બેગદીમાં. પણ હાયરુમાં જે છે ને એ સારો ફાયદો થાય. એટલે હમણાં વરસાદની પાછી આગાહી છે એટલે કંઈ નેદવાનું ઉમે પરબારું નેદાય નહીં. એટલે ખડ પાછું થતું જાય વડું. એટલે એવું આપણે નથી કરવું. આપણે સર્વને મારી હે જો એ વાડીમાં બધે મારી દીધી. આમાં આગળ અમારે દીધેલ હતો ને એટલે વધારે હતું ખડ. અને જો અરે ગાડી ફિટ કમ્પ્લીટ કરી નાખી છે. અને આ પડામાં ને એટલા પડામાં જ મારી દીધી. ઉપલાવમાં બાકી છે મારવાની. એટલે એ સર્વનાશ મારી હે એટલે ખડનો સફાઈઓ થઈ જાય. એટલે એવો બધો પ્લાન કરી નાખ્યો હે. કાંઈ પ્લાન નહોતો પણ ઓશિકતાનું ખડ બહુ દેખાણું ને પછી હાથીની હાલી જ જાય પાટલામાં. હાયરુમાં વાર લાગે. હાયરુમાં કંઈ પછી વારો આવે નેદવાનો ને દવાનો. એટલે હે ને એ કાર્ય કર્યું છે આપણે. એટલે આ બધી વાડીઓ બાકી છે મિત્રો. આમાં હાઈકું ને તોય આમાં ઝીણું બહુ છે ખડ. એટલે હે ને આમાં મારી દેવી છે દવા. ભલે એ આગળ કદાચ દવા મારવામાં જરાક જોશે 2 લીટર દવા વધારે પછી વાંધો નહીં મારી દેવી છે. એટલે હે ને પાછું આપણે નેદવામાં હે ને ઘડીકમાં વરસાદ કે વધારે આવી જાય ને તો કાંઈ ના રહીએ. હાથી પાટલાવમાં જ હાલી જાય. હાલો પાટલાવમાં જ મારી નાખ્યું. પણ હાયરુમાં જ મરે નહીં. હાયરુમાં પાછો કેદી નેદવાનો વારો આવે. એટલે હે ને હજી પોળા આજનો દી ટૂંકમાં મરાય એમ છે. હજી એક ટક એક છે. કાલ જો આમાંય પોળા દેખાય તમને નહીં દેખાતા હોય. આમાં જો આમાં નામે પોળા ઉપાડવા માંડ્યા. એટલે કાલ ક્યાંક બાયણે દેખાય. કાલે બાયણે દેખાય પછી તો મરાય નહીં દવા નકર તો એ મરી જાય. એટલે આજ ટક એક આપણા માટે હે. ટક એકમાં બધે મારી દઉં. જ્યાં 3 પડા ઉપર રહ્યા છે વડ્ડા બધા. એટલે એ 3એમાં મારી દઉં ને એટલે પાછી સાફ સફાઈ હવારી ખર મરી જાય ને માંડવી નહીં શકીએ. એટલે એવું બધું પ્લાન હાલે છે. અને વાઢ્યું મિત્રો આપણે હાયરું બાકી હતી ને કાલ પછી હું વાઢી આવ્યો હતો. પછી કાલ હું બારગામ વયો ગયો હતો. બાપુની વાહે કરતા હતા જે એની આ કરી નાખ્યા છે કમ્પ્લીટ. એક જ શાહનું કહ્યું મિત્રો. હવે એક શાહ હાટું થઈને વરી વાઢવા જાઉં જો હે. અને આ જો કેવા મસ્તીને કમ્પ્લીટ ઉગી ગયું જો હાયરું સેટ વાહુંથી જો કમ્પ્લીટ મસ્તીની એવી ઉગી ગયું હાયરું. અને વધે હે ગાયો ઘા. એટલે એવું બધું હાલે છે કામકાજમાં. અને પવન બહુ છે મિત્રો. પવન બહુ છે ને અડધી દવા આપણી ઉડી જાય. થોડોક પવન ઓછો હોત ને તો ભારે કામ થાત. અને અહીં ઘરે તો હું બાયું કરતી હોય. બાયું શું કરો? જોઈ લે આ બાયું. હે કપડાં હકલવાનું અહીં કામકાજ ચાલુ છે. ખાતેણ એક ધોઈ નાખ્યા હે. હવે બેઠા બેઠા હકેલે હે. રામ જાણે બાયુનું ભલું પૂછો. હા બરોબર. અને વાં જો ભાઈ સંગ રમે. મમ્મી લગભગ રમાડે છે રૂમમાં. એ ઉઠી ગયો હે. એવું બધું કામકાજ હાલે છે. હાલો મિત્રો તો આગળ બ્લોગમાં બન્યા રહ્યો. બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાઓ પછી જ જાજો આગળ. હેલો ગાઈસ જે હવે શ્યામભાઈ રમે છે ઉઠી ગયા. આમ જો સમજો બ્લોગમાં કહી દે હાય. એ હાય યો હની સિંહ બનો જ ભાઈ. યો હની સિંહ. યો ભાઈ ઉઠી બુઠી અને તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ. અને હવે જો બાયણે હવા ખાઈ છે. આંજણીને ગમે જ નહીં કા ભાઈ? હે ભાઈ ઓય આંજણ બાંજણ ગમે નહીં આપણે બરોબર. અને આ મારી મમ્મી અહીં તબેલાનું કામકાજ ઉપાડ્યું છે મોટે ભાઈએ જો બરોબર. આપણો તબેલો છે
કંઈક એવડો કંઈક નાનો આમ તો હે ગાયો ને ભેંસો ને પાડેડા ને વાસેડા ને કા ભાઈ યા મન થાય ને તો જ જો નકો જોઈ નહીં એવો જ પાકીનો હોય જો આમ રાખીને બેસતા ભાઈ આમ રાખીને એ બધી કે ભાઈ બધી 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 આ બધી બધી આ બધી બધી આ બધી બધી આ બધી બધી હાલો મિત્રો જો અંધારું થઈ ગયું હોય ને આપણે આવી ગયા હતા દૂધ લેવા દૂધ છે ટબુડી જેટલું એટલે શ્યામને પીવરાવા હાટું અહીં કરણ બાબાની ગાય દોવા દે ને તે શ્યામને ખવડાવવા હાટું ગાયનું દૂધ ત્યાંથી લઈ આપણે ગાય છે ભાઈ હવે મહિનો દીમાં વ્યાં હે પછી વાંધો નથી અટાણે ભીહું દોવા દઈએ પણ ગાયનું પીવરાવી તો સારું ખવડાવી તો એટલે દૂધ લેવા આવ્યો તો હજી સૂતો નથી તે ખવડાવી લઈને તો પછી સુઈ જાય એટલે એવું બધું હાલે છે ને મિત્રો કમ્પ્લેટ દવા બધે એમ સાટી લીધો શિયારે હેરે ક્યાંય એટલે ક્યાંય બાકી નથી રાખી લોગ ઉતારવાનું વેરું જ નહોતું આવ્યું મેં કીધું જો ખોટી થાય ને તો દવા છાંટવાનું રહી જાય એટલે કમ્પ્લેટ બધેમાં છટાઈ ગઈ છે દવા હવે ભલે વરસાદ આવે હવે કંઈ પીડા છે નહીં આગાહી કહે છે વરસાદની પણ હવે આવે કે ના આવે એ તો હવે આપણા હાથમાં જ નથી આપણે આપણી તૈયારી રાખવાની એટલે એવું બધું આવે છે મનીષભાઈને કંપનીમાં આવતા રહ્યા છે બેઠા છે એવું બધું હાલે છે હવે મારે અહીં બેહું તો બહુ મોડું થાય છે એટલે સુઈ જાય તો રામણ થાય તો ખવડાવી લે ને તો પછી કાંઈ નહીં એટલે હાવ ફ્રી થઈ ગયા અહીં દવા બવા છાંટીને હજી મિત્રો આપણે કામ છે ને વાઢિયાનો એક સાહ રહી ગયો ને 1.5 સાહ એટલે હવારી વરી એ કામ કરવું જો હે એટલે આમાં એક પાસે એક પછી હવે કામ ચાલુ જ રહે હવે નવરીને જ નહીં થાય એટલે એવું બધું હાલે છે અને મિત્રો આ પડું છે અહીં ઉકેડાવાળું છે ને એમાં સાઈટી હતી ને દવા સવારમાં ના બપોરી સાઈટી હતી સાફ કરી નાખ્યું એટલી વારમાં સર્વના કાલ હાઈન થાય ને તો માંડવી દેખાય ને ખડ નહીં દેખાય એટલે એવું બધું છે રેડા કહે છે આગાહી જો આવે તો પછી હાથી બાતી હાલે નહીં તો શું કરવું એટલે એવો પ્લાન પછી કર્યો હતો લ્યો ને હાલો હવે આપણે ઘરે પૂગીએ ભાઈ ઓલ સૂતો ના હોય તો ખવડાવી દઈએ હાલો મિત્રો તો રાતના 12-1 વાગ્યા હે અને આપણે ભૂંડળાની ચક્કર મારવા આવ્યા હે હોઈ ગયા હતા પણ ઉઠી ગયા હતા હજી આમ બધે બત્તી કરી અને ભૂંડળાની ચક્કર હમણાં ઓલા ખોદી ગયા ને એટલે મારવી પડે હે એટલે આપણે ચક્કર મારવા આવ્યા હઈ જો આમાં ક્યાંય હોય ને તો દેખાય રહી એમ ઘણી ચક્કર મારીને મિત્રો જો આયરું દેખાય જો અહીં એક આયર છે એક અહીં છે જો અહીં નીકળે છે જો એ રે એટલે હવારી આમાં બધેમાં દેખાય અને મિત્રો જો આપણે સર્વનાથ સાઈટીની રિઝલ્ટ જો તમે ખાલી જો આટલી વારમાં થઈ ગયું રેડી જાઓ કેવું નમઠી પડ્યું પરબારું જઈ લે એટલી વારમાં સરો નાશ એટલે આ હુકાઈ ગયું જો લીલું હતું હુકાવા માંડ્યું એટલે એવો ઘણો ફાયદો થઈ ગયો હે અને જ્યાં ઠુંગા દેખાય ને જ્યાં આ ત્યાં નહોતું જ્યાં હમણાં જ નીકળ્યું 2-2.5 કલાક પહેલાં જ નીકળ્યું હે દવા સાઈટી ને ત્યાં તો આમાં ક્યાંય દેખાતા જ નહોતા એટલે હે ને આવું હે અરોડું જો જારી આ હજી ઉખી અરોડા મિત્રો હતા કોક ઉગી ગયા હતા ને એ મેળ આવી ગયો બાકી હજી ઉખીએ આપણે ચક્કર મારવા આવ્યા હઈ કંઈક 2 ચક્રું બાપુ મારે ને કંઈક હું મારું 2-3 રાતે ઉઠીને એટલે આમ જાગો પોરો રહીએ ને ઘણી બત્તી કે થાય ને તો આડાવરા હોય તો વયા જાય છે ત્યાં એટલે અમે 2-3 થી ધ્યાન રાખવું જો હે પછી વાંધો નહીં આવે બધી ઉગી જાય ને પછી આમ ખાઈ બાઈ નહીં પણ ખોદી નાખે એટલે પછી બધી મિનત માથે પડે ખાઈતા નહીં દવા ફેરવલ હોય એટલે રોગું ખોદતા જાય ને વયા જાય એટલે રોગી પથારી ફેરવે એટલે 2 દિવસ જે આવી રીતના ધ્યાન રાખીને એટલે પછી વાંધો ના આવે સરખું ઉગી જાય ને એટલે એવી હાલે છે મિત્રો દવાનું કામ પૂરું થઈ ગયું હે હવે હવારી વિચારીએ હું કામ લઈ હવે હાથી તો હજી મેળાવે તો કાલ નથી હાકું હજી નામી ઉગવા દેવી હવે દવા છટાઈ ગઈ એટલે કંઈ પીડા હે નહીં ખડની પણ આ તો હાથી ફરે તો ફાયદો થાય પણ હજી 1-2 દી નથી હાકું કાલ કંઈક હરાળો કરી લઈએ પછી કાલ રૂંઢે કાં ઉલેદી કે હાક્યું એટલે એ કંઈ હવે ઉતામમાં નથી દવા છટાઈ ગઈ એટલે
એવું બધું હાલે. હાલો મિત્રો, તો આજનો વ્લોગ હવે અહીં પૂરો કરી દઈએ. રાતે 12 વાગે વ્લોગ ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ